નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પોલીસ ભરતીમાં પીએસઆઈની જે ભરતી છે, તો આ પીએસઆઈની ભરતી સંદર્ભે બુક લિસ્ટની આપણે ચર્ચા કરવાના છીએ કે કયા સબ્જેક્ટમાં કઈ બુક છે જે તમને હેલ્પફુલ થવાની છે. તો ઝડપથી પહેલા તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો સૌથી પહેલા પીએસઆઈની આપણે પરીક્ષા પદ્ધતિને સમજીએ. તો પરીક્ષા પદ્ધતિ શું છે? તો કે સાહેબ પેપર 1 અને પેપર 2 બરાબર બે પેપર રહેશે, જેમાં પેપર 1 જે છે એ કેટલા ગુણનું હશે? 200 ગુણનું હશે. કેટલા ગુણનું? 200 ગુણનું હશે અને એમસીક્યુ બેઝ હશે. ઓકે, હવે પેપર 1 ની અંદર પણ બે પાર્ટ હશે, વિભાગ અ અને વિભાગ બ. ઓકે, વિભાગ અ જે છે એ 100 ગુણનું રહેશે, જેમાં તમારે 40% ગુણ લાવવા ફરજિયાત છે. જો આની અંદર 40 ગુણ હશે, 40% ગુણ હશે તો જ તમારું વિભાગ બી નું પેપર છે થશે. એના પછી 40% ગુણ આમાં ફરજિયાત છે. ઓકે, એના પછી પેપર 2 જે છે કેવું છે? તો કે વર્ણનાત્મક છે, એટલે કે તમારે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ લખવાનું છે એની અંદર. ઓકે, વર્ણનાત્મક છે તો એમાં 70 ગુણનું ગુજરાતી અને 30 ગુણનું અંગ્રેજી. તો હવે એને આપણે થોડું વિસ્તારમાં સમજીએ અને એ જે પણ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ વાઇઝ કઈ કઈ બુકો આપણે રિફર કરી શકીએ એની આપણે ચર્ચા કરીએ. એ ઉપરાંત જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો વોટ્સઅપ ગ્રુપની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વાત કરીએ અભ્યાસક્રમની, તો પેપર 1 જે છે આ પેપર 1 નો વિભાગ અ એટલે કે પાર્ટ 1 જે છે એ છે પાર્ટ એ. એની અંદર રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન બરાબર 50 ગુણનું છે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એ 50 ગુણનું છે. તો આ બંને થઈ અને કેટલા ગુણનું છે? ગણિત અને રીઝનિંગ 100 માર્ક્સનું છે, એટલે કે 100 માર્ક્સનું છે. હવે ગણિત રીઝનિંગ માટે તમે કઈ કઈ બુકો વસાવી શકો છો? તો કે એક તો નીરજ ભરવાડ સાહેબની બુક છે. કોની છે? નીરજ ભરવાડ સાહેબની બુક છે. ઓકે, અથવા તો તમે યુટ્યુબની અંદર હેક્ઝા મેથ્સ કરીને ચેનલ છે બરાબર, એ તમે રિફર કરી શકો છો. અથવા તો ભેંસકી પાઠશાલા કરીને એક યુટ્યુબ ચેનલ છે બકુલ પટેલ સાહેબની, એ પણ તમે જે છે ફોલો કરી શકો છો બરાબર. તો આ ત્રણમાંથી કોઈ પણ એક ચેનલ જે છે યુટ્યુબ ચેનલ, એના ઉપર તમને કોન્સેપ્ટ વાઇઝ સમજાવેલું હશે. મારા મત મુજબ એક્ઝામ મેથ્સ છે તો એક્ઝામ મેથ્સની અંદર તમને સંપૂર્ણ અભ્યાસક્રમ ફ્રીમાં એનું અલગથી પ્લેલિસ્ટ બનાવીને આપેલો છે બરાબર. તો એ તમે રણજીત સર કરીને છે, એમને ખૂબ જ મસ્ત રીતે જે છે એ ભણાવેલું છે ગણિત અને રીઝનિંગ, તો એ તમે ફોલો કરી શકો છો. તો આ વાત થઈ વિભાગ એ ની, પેપર 1 ના વિભાગ એ ની, કે જેની અંદર 100 ગુણનું ગણિત અને રીઝનિંગ છે. એના પછી આગળ વાત કરીએ તો પેપર 1 નું પાર્ટ બી બરાબર, એટલે કે વિભાગ બ, એ એમસીક્યુ બેઝ છે, જેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો બંધારણ છે. શું છે? ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન. કેટલા ગુણનું છે? 25 ગુણનું છે બરાબર. હવે જો અત્યાર સુધી શું હતું? તો કે અભ્યાસક્રમ આપેલો હતો, પણ અત્યાર સુધી જે પરીક્ષાઓ યોજાણી એની અંદર તમને અભ્યાસક્રમ આપેલો હતો, પરંતુ અભ્યાસક્રમની અંદર તમને જે છે એ સ્પેસિફિક ટોપિકો નતા આપેલા. જ્યારે હવે શું થયું છે? તો કે હવે એક સ્પેસિફિક ટોપિકો તમને આપી દીધેલા છે કે અમે આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછશું બરાબર. તો તમે ટોપિક વાઇઝ તૈયારી કરી શકો છો. જેમ કે બંધારણની વાત કરીએ તો બંધારણના ઇતિહાસને લગતી માહિતી બરાબર છે, પછી આમુખ છે, પછી મૂળભૂત ફરજો છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, પછી ન્યાયતંત્ર છે બરાબર. તો એ તમામ બાબતોમાંથી તમને પ્રશ્ન પૂછાતા હોય છે. હવે બંધારણની બુકની વાત કરીએ ને તો શહેજાદ કાઝી સાહેબની બુક આવે છે, શહેજાદ કાઝી સાહેબની બુક આવે છે, એ મારા મત મુજબ સારી છે. એ ઉપરાંત જો તમે થોડું ડીપમાં વધારે વાંચવા માંગતા હો તો યુવા ઉપનિષદની પણ બુક છે, યુવા ઉપનિષદની બુક છે બરાબર. આ બંનેમાંથી તમે એક ફોલો કરી શકો છો. કાઝી સાહેબની પણ બેસ્ટ છે અને યુવા ઉપનિષદની પણ બેસ્ટ છે. એના પછી આવે છે હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ બરાબર, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. હવે આની અંદર જે છે ને ધોરણ 6 થી કરી અને 10 સુધીનું બરાબર, અને ધોરણ 11 એન્ડ 12 નું. ઓકે, ધોરણ 6 થી 10 છે એનું સામાજિક વિજ્ઞાન પુસ્તક બરાબર, સામાજિક વિજ્ઞાનનું પુસ્તક, અને 11-12 નો ઇતિહાસ અને ભૂગોળનું પુસ્તક. ઓકે, આ તમે રિફર કરી શકો છો. હવે તમારે જો આમાં નથી પડવું તો એનસીઆરટી ની એક બુકો બહાર પાડે છે, કોને? યુવા ઉપનિષદ દ્વારા. કોના દ્વારા? યુવા ઉપનિષદ દ્વારા બરાબર. તો એ તમે રિફર કરો છો તો આ 25 માંથી મારા મત મુજબ તમે 20 સુધી તો પહોંચી જ જશો. કારણ કે જો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, એમાં તમે એવું કહી શકાય કે જો ડીપમાં વાંચવા માંગશો તોય વંચાશે, કારણ કે ઇતિહાસમાં આધુનિક ઇતિહાસની પણ અલગ બુક આવે બરાબર. તો ભારતના સાંસ્કૃતિક વારસાની અલગ આવે, ગુજરાતના સાંસ્કૃતિક વારસાની પણ અલગ આવે. ઓકે, પછી ભૂગોળની અંદર પણ અલગ અલગ આર્થિક ભૂગોળ આવે, સામાન્ય ભૂગોળ આવે. તો એ રીતે તમે ડીપમાં વાંચો તો વંચાશે.
પણ આપણે એના ઉપર પીએચડી નથી કરવાની, એક્ઝામ લક્ષી આપણે વાંચવાનું છે. ઓકે, તો એના માટે મારા મત મુજબ જે એનસીઆરટી ની જે બુકો છે યુવા ઉપનિષદની, એમાં સાંસ્કૃતિક વારસાની પણ છે, ઇતિહાસની પણ છે, ભૂગોળની પણ છે, બરાબર, એ તમે રિફર કરી શકો છો આ ટોપિક માટે, જેમાં 20 માંથી તમે મારા મત મુજબ 25 માંથી 20+ માર્ક્સ તમે મેળવી શકશો જો તમે એ વાંચેલી હશે તો. એના પછી આવે છે વર્તમાન પ્રવાહ. બરાબર, વર્તમાન પ્રવાહની અંદર તમારે શું કરવાનું છે, ડેલી બેઝ ઉપર પ્રિપેર કરવાનું છે, ડેલી બેઝ ઉપર, બરાબર, અથવા તો વીકલી બેઝ ઉપર પણ તમે કરી શકો છો, વીકલી બેઝ ઉપર પણ પ્રિપેરેશન કરી શકો છો. બરાબર, હવે જો જે વીકલી બેઝ ઉપર તૈયારી કરતા હોય એમને શું કરવાનું, તો કે આઈસીઈ નું ફોલો કરવાનું. કોનું? આઈસીઈ રાજકોટની જે પીડીએફ આવે છે ને એ તમારે ફોલો કરવાની. બરાબર, અને એની શોર્ટ નોટમાં બનાવતું રહેવાનું. અથવા જો તમે ડેલી કરો છો તો રાજેશ ભાસ્કર સાહેબની એક ચેનલ છે, રાજેશ ભાસ્કર સાહેબની એક કરંટ અફેર્સની ચેનલ છે. બરાબર, એને તમે ફોલો કરી શકો છો. ઓકે, અને મંથલી કરવું હોય તો યુવા ઉપનિષદ છે, બેસ્ટ છે. બરાબર, યુવા ઉપનિષદ છે, એ તમે રિફર કરી શકો છો. ઓકે, તો આ કરંટ અફેર છે, 25 ગુણનું એ છે. એના પછી આવે છે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્ર. તો આનામાં પણ હું તમને એનસીઈઆરટી ની જે બુકો છે યુવા ઉપનિષદની એ રિફર કરીશ. બરાબર, એ તમારે વાંચી શકાય, કારણ કે જે તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે ઉપયોગી છે એ જ માહિતી તમને ત્યાં આપવામાં આવેલી છે. તો આના માટે યુવા ઉપનિષદની તમે બુક જે છે એ વાંચી શકો છો. ઇકોનોમિક્સ છે એ તો મોસ્ટ ઓફ અમુક બાબતો જે છે એ તમને કરંટમાં પણ તમારી કવર થઈ જશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો હવે પાર્ટ 2 જે છે, પેપર 2 છે, પેપર 2 છે. બરાબર, હવે અહીંયા કને જે છે ને, જો પીએસઆઈ ની પરીક્ષા માટે એમ કહેવાય કે ગેમ ચેન્જર જો કહેવાય ને તો પેપર 2 છે, કારણ કે એમસીક્યુ બેઝ તમે પ્રિપેર થઈ જાઓ. બરાબર, પણ જો તમારી લેખન લખવાની શૈલી તમારી વિકસેલી નથી, લખવામાં તમને પ્રેક્ટિસ થાય છે તો તમે મેરિટમાં નહીં આવો. બરાબર, એટલે લખવાની ડેલી પ્રેક્ટિસ કરતા રહેજો. ડેલી તમારે કેટલા પેજ લખવાના? 20 પેજ લખવાના છે. ઓકે, ડેલી 20 પેજની પ્રેક્ટિસ કરવાની છે. એ ઉપરાંત ડેલી તમારે શું કરવાનું છે, ન્યૂઝપેપરની અંદર જે આર્ટિકલ આવે ને, આર્ટિકલ એ વાંચવાના છે ગુજરાતીના. બરાબર, પેપરના અભ્યાસક્રમની વાત કરીએ, પાર્ટ એ જે છે એ ગુજરાતી લેંગ્વેજનું છે. બરાબર, જેમાં નિબંધ તમને 30 ગુણનું પૂછાશે. 5 નિબંધ આપેલા હશે, એમાંથી કોઈ પણ એક વિષય ઉપર 350 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો હશે. ઓકે, હવે નિબંધ લખવું છે એ પહેલા આપણે જોઈ લઈએ ટોપિક, પછી હું તમને સમજાવું. સંક્ષેપ્તીકરણ છે 10 ગુણનું છે. બરાબર, 1/3 પાર્ટ જેને આપણે કહીએ એ. ગદ્ય સમીક્ષા છે 10 ગુણનું છે. ઓકે, અહેવાલ લેખન છે 10 ગુણનું છે, અને પત્ર લેખન છે 10 ગુણનું છે. ઓકે, હવે જુઓ, નિબંધ જ્યારે તમે આ જે છે ને તમારું જે ડિસ્ક્રિપ્ટિવ તમારે તૈયાર કરવું હોય ને, તો તમને બધાને એવું થાય કે હા સાહેબ આની અંદર વ્યાકરણ નથી આપેલું, મોજે મોજ છે. પણ સમજો કે જ્યારે તમારે વર્ણનાત્મક લખવું હોય ને તો તમને વ્યાકરણના બેઝિક રૂલ્સ જે છે ને એ તમને ખબર હોવી જોઈએ. જેમ કે એક તો વાક્ય શુદ્ધિના નિયમો તમને ખબર હોવા જોઈએ. બરાબર, કે આ વાક્ય શુદ્ધિને લગતા નિયમો. બરાબર છે, એ ઉપરાંત તમને વિરામ ચિહ્ન જે છે એ આવડવા જોઈએ, એની ખબર હોવી જોઈએ. ઓકે, જોડણીના નિયમો ખબર હોવા જોઈએ. ઓકે, તો અમુક બેઝિક બાબતો છે કે જેનો તમને ખ્યાલ હોવો જોઈએ, જેથી તમે લખવામાં એ ભૂલો ના કરો. બરાબર, તો આ વ્યાકરણના અમુક ટોપિકો છે જેનું તમને નોલેજ હોવું જોઈએ, તમે રિવિઝન કરી શકો છો એના માટે. બરાબર, હવે આના માટે તમારે અક્ષર પબ્લિકેશનની એક બુક આવે છે. બરાબર, એ તમે ફોલો કરી શકો છો ગુજરાતી માટે. ઓકે, વ્યાકરણની વાત કરી રહ્યો છું. ઓકે, તો આ વ્યાકરણના આ ટોપિકો છે એ તમે અક્ષર પબ્લિકેશનની બુકમાંથી ફોલો કરી શકો છો. ઓકે, નિબંધ છે તો નિબંધ, સંક્ષેપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, આપેલ ગદ્યખંડનો આધારે પ્રશ્નોના જવાબ આપવાના એ ગદ્ય સમીક્ષામાં. બરાબર, અને પત્ર લેખન, અહેવાલ લેખન. તો આના માટે આપણે પ્રેક્ટિસ જે છે અત્યારે નિબંધની કરાવી રહ્યા છીએ. આપણું વોટ્સઅપ ગ્રુપ છે, એની અંદર ડેલી આપણે આર્ટિકલો, જે ઉપયોગી આર્ટિકલો છે એ મૂકીએ છીએ, અને એક નિબંધનો ટોપિક આપીએ છીએ જે ડેલી પ્રેક્ટિસ કરવા માટે. ઓકે, તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે ગ્રુપની, ત્યાં જઈ અને તમે જોઈન કરી શકો છો અને ડેલી પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, એ ઉપરાંત પેપર 2 ની વાત કરીએ તો પ્રિસેસ રાઇટિંગ, એટલે કે આપેલ ગદ્યખંડનો 1/3 પાર્ટ અંગ્રેજીમાં કરવાનો છે. બરાબર, આ ઇંગ્લિશનો પોર્શન છે, 30 ગુણનો વેટેજ ધરાવે છે. કમ્પ્રિહેન્સિવ, એટલે કે ગદ્યખંડના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે અંગ્રેજીમાં, એના 10 ગુણ છે. અને ટ્રાન્સલેટ છે, એટલે કે ગુજરાતીનું અંગ્રેજીમાં કરવાનું છે. બરાબર, ઉત્તરવયી કોરા પાના વાળી હશે અને લીટી વાળી નહીં હોય, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આના જે છે ટ્રાન્સલેટના 10 ગુણ છે. બરાબર, ગુજરાતીનું અંગ્રેજી કરવાનું છે. ઓકે, એટલે હવે તમારે ડેલી કોરા પેજની અંદર 2 હાંસિયા પાડી, ઓકે, અને 20 પેજની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, પ્રેક્ટિસ કરવા માટે તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. ત્યાં તમને ડેલી આર્ટિકલો મળતા રહેશે અને તમે પ્રેક્ટિસ પણ કરી શકશો. ઓકે, પ્રેક્ટિસ કરીને તમે પીડીએફ ગ્રુપમાં સેન્ડ કરશો એટલે બીજાને પણ ખબર પડશે, તમને બીજાની પીડીએફ વાંચો એટલે તમને ખબર પડશે કે કઈ રીતે જે છે મારું ચેન્જ છે આના કરતા.
રેડી? તો આ પ્રકારની તૈયારી તમે કરી શકો છો. આ રીતે તમે જે છે એ પ્રિપેરેશન પીએસઆઈ ની કરી શકો છો. હવે વાત કરીએ કે પહેલા સબ્જેક્ટ કયા સબ્જેક્ટોને મહત્વ આપવું. બરાબર, તો મારા મત મુજબ પેપર 1 જે છે, પેપર 1 ની અંદર પાર્ટ એ જે છે, પાર્ટ એ, બરાબર, ગણિત અને રીઝનિંગ, એને 100 ગુણનું તમારે પહેલું વેટેજ અપાય. ઓકે, પેપર 2 જે છે, સોરી, પાર્ટ 2 છે પેપર 1 નું, પાર્ટ 2 આ એમસીક્યુ બેઝ છે. શું છે? એમસીક્યુ બેઝ છે. બરાબર, તો આની અંદર તમે મહત્વ કોને આપી શકો? એક તો બંધારણને આપી શકાય. કોને આપી શકાય? બંધારણને આપી શકાય, કારણ કે 25 ગુણનું બંધારણ છે. કેટલા ગુણનું છે? 25 ગુણનું બંધારણ છે. તો બંધારણને મહત્વ આપી શકાય. એ ઉપરાંત વર્તમાન પ્રવાહને પણ તમે જે છે એ વેટેજ આપી શકો છો. વર્તમાન પ્રવાહ ઉપર પણ તમે ફોકસ કરી શકો છો, કારણ કે એ પણ 25 ગુણનું છે. ઓકે, અને એક લિમિટેડ સ્ત્રોત છે કે જે તમે તૈયાર કરો એટલે વાંધો ન આવે. બરાબર, વર્તમાન પ્રવાહમાં મેં તમને કહ્યું એ બે તમે ફોલો કરી શકો છો. ઓકે, વર્તમાન પ્રવાહ જે છે તો એ આઈસીઈ અથવા તો ડેલી બેઝ ઉપર રાજેશ ભાસ્કર, અને મંથલી તમારે કરવું છે તો યુવા ઉપનિષદ તમે ફોલો કરી શકો છો. ઓકે, તો આ બે એવી વસ્તુ છે કે આ તમે લિમિટેડ સ્ત્રોતમાંથી મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો છો. ઓકે, એના પછી હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી, એના 25 ગુણ છે. તો એના માટે એક લિમિટેડ સ્ત્રોત મેં તમને કહ્યું કે એનસીઆરટી કરો ભાઈ, યુવા ઉપનિષદની બુક એટલું જ વાંચો, વધારે એમ ના પડો. વધારે એમ પડશો તો બધું ખોવાનું થશે. ઓકે, એના પછી એન્વાયરમેન્ટ સાયન્સ અને ટેક, બરાબર, અને ઇકોનોમિક્સ, એના માટે પણ યુવા ઉપનિષદ, બરાબર, યુવા ઉપનિષદની બુક. ઓકે, તો કંઈક આ પ્રકારનો તમારો અભ્યાસક્રમ છે. પેપર 2 ની વાત કરી તો એમાં વર્ણનાત્મક છે, એની પ્રેક્ટિસ માટેનું ગ્રુપ છે, એ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. તો આ માહિતી તમને ઉપયોગી થઈ હશે એવા ઉદ્દેશ્ય સાથે આપણે તમારી સાથે શેર કરી છે. જો તમને માહિતી સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીએ આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત. જો તમારી કોઈ ક્વેરી છે તો તમે ચેટ બોક્સની અંદર જણાવી શકો છો. મળીએ નેક્સ્ટ માહિતી સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.